હેલો, જય શ્રી કૃષ્ણ. શું તમને કે તમારા બાળકોને નૂડલ્સ ખાવા બહુ ગમે છે, પણ મેંદો હોવાને કારણે તમે ખવડાવતા અચકાઓ છો? તો હવે ટેન્શન છોડી દો, કારણ કે આજે આપણે બનાવીશું એકદમ માર્કેટ જેવા જ ચાઇનીઝ નૂડલ્સ, પણ લોટમાંથી 100% હેલ્ધી જુવારના લોટમાંથી. હા, આજે આપણે નૂડલ્સ પણ ઘરે જ બનાવીશું, અને એ પણ કોઈ ફેન્સી મશીન વગર એકદમ સરળ રીતે. તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને ગ્લુટન ફ્રી જુવારના નૂડલ્સ કેવી રીતે બનાવવા, ચાલો જોઈ લઈએ. તો તેના માટે 1 કપ જુવારનો લોટ લઈ લઈશું, અને હવે જુવારના લોટને મેં ચાળીને તૈયાર કરીને લઈ લીધેલો છે, અને તેમાં એકદમ ગરમ એવું પાણી થોડું થોડું રેડતા જઈશું, અને પછી આપણો હાથ દજાઈ ન જાય તેના માટે તેને ચમચીથી મિક્સ કરીશું. તો જ્યાં સુધી 3/4 કપ જેટલું પાણી રહી જાય ત્યાં સુધી તમારે પાણી ધીરે ધીરે એડ કરવાનું છે, અને ચમચીની મદદથી મિક્સ કરતું જવાનું છે. જુવારના લોટમાં ગ્લુટન નથી હોતું, એટલે આ નૂડલ્સ સોફ્ટ બને અને તૂટી ન જાય એના માટે પાણી અને લોટનું માપ એકદમ પરફેક્ટ રાખવું જરૂરી છે. બસ આ જ રીતે આપણે સોફ્ટ લોટ તૈયાર કરી લઈશું. તો 3/4 કપ જેટલું પાણી મેં અંદર એડ કરી દીધું છે, અને ચમચીની મદદથી મિક્સ કરતા રહેવાનું છે. અને તમારે સાથે સાથે થોડા થોડા ગાંઠ રહેલા હોય તે તોડતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. હજી આમાં આપણે કશું જ એડ નથી કરેલું. જો તમારે આવી રીતે મોળા રાખવા હોય તો પણ તમે નૂડલ્સ રાખી શકો છો, પણ અહીંયા મેં આ નૂડલ્સમાં હવે જ્યારે આપણે આટલું પાણી એડ કરી લઈએ પછી તેમાં મીઠું એડ કરવાનું છે. તો ગાંઠા તૂટી જાય પછી તેમાં અડધી ચમચી મીઠું એડ કરીશું. સ્વાદ અનુસાર તમે લઈ શકો છો, અને ઓપ્શનલ છે મરીનો પાવડર. અત્યારે મેં મરીનો પાવડર એડ કરેલો છે, તમારે ન કરવો હોય તો તમે ન પણ કરી શકો. હવે આટલું મિક્સ થઈ ગયા બાદ હવે તેમાં આપણે હુંફાળા પાણીથી લોટ બાંધી લેવાનો છે. તો તમારે આંગળીનો ટચ કરો અને ગરમ પાણી તમને ન લાગે તેવું પાણી તમારે લેવાનું છે, અને પછી તેનાથી આપણે લોટ બાંધી લઈશું. તો પૂરું 1 કપ જેટલું પાણી 1 કપ જુવારનો લોટ બાંધવામાં જરૂર પડશે. જો જુવાર થોડી પાણી ઓછું શોષી લેતી હોય તો તમારે 1 કપથી ઓછું પણ પાણી જઈ શકે છે, પણ અત્યારે મારે પૂરું 1 કપ પાણીની જરૂર પડી છે. તો હવે આપણે રોટલીથી થોડોક ઓછો ઢીલો એવો લોટ બાંધીને તૈયારી કરશું. તો તમે જોઈ શકો છો કે સરસ એવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે કોઈ મશીનની જરૂર વગર, વણવાની જરૂર વગર, ઘરે બધાના જ ઘરમાં અત્યારે સેવ પાડવાનો સંચો તો હોય જ છે. તો આપણે તે લેવાનો છે. તે પહેલાં આ લોટનો થોડો રોલ બનાવી લઈએ. હવે સંચામાં આ રોલને મૂકી દઈએ, અને જે વધારાનો લોટ છે તેને નીકાળી લઈએ, અને પછી સંચામાં સરસ એવો દબાવીને તૈયાર કરી લઈએ. અને પછી જ્યારે આપણે નૂડલ્સ પાડવાના હોય ત્યારે આપણે મોટી જાળી લઈ લેવાની છે. જે સેવ પાડવાની સૌથી મોટી જાળી હોય તે લેવાની છે. જો તમારે પતલા પાડવા હોય તો તમે એ પ્રમાણેની જાળી લઈ શકો છો. અત્યારે મેં સૌથી મોટી જાળી લઈને તૈયાર કરી લીધું છે. હવે આપણે આ નૂડલ્સને બાફવાના છે. તો તેના માટે આપણે ઢોકળિયામાં જે કાણાવાળી જાળી આવે છે તે લઈ લઈશું, અને તેને તેલથી ગ્રીસ કરી લઈશું, જેથી આપણા નૂડલ્સ બફાઈ જાય ત્યારે તે નીચે ચોંટી ન જાય તેના માટે. હવે ધીરે ધીરે કરીને આપણે તેના પર નૂડલ્સ પાડવાના છે. તો સંચાને ફેરવતા જઈશું, અને નૂડલ્સને પૂરી આખી ડીશમાં ગોળ ફરતા નૂડલ્સ પાડી લઈશું. જુઓ, છે ને એકદમ આસાન. કોઈ મોંઘા કે ફેન્સી મશીનની જરૂર નથી. આપણા ઘરમાં રહેલા સંચાની કે મેકરની જ એકદમ લાંબા અને મસ્ત માર્કેટ જેવા નૂડલ્સ તૈયાર થઈ જશે. તો આપણે બહાર કરતાં ઘરના હેલ્ધી નૂડલ્સ બનાવીને તૈયાર કરીશું. હવે આંગળીની મદદથી બધા જ નૂડલ્સને છૂટા છૂટા પાડી લઈશું. તો એક ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે, અને સાથે આપણે તેના ઉપર થોડુંક તેલથી ગ્રીસ કરી લઈશું, જેથી ઉપરના પણ એકબીજાને ચોંટી ન જાય. થોડું તેલ લઈને ગ્રીસ કરી લેવાની છે. હવે ઢોકળિયામાં પાણી પણ ગરમ સરસ એવું ઉકળવા લાગ્યું છે. તો સંચામાંથી આપણે જે નૂડલ્સ બનાવીને તૈયાર કરી ડીશ તેને આપણે અંદર મૂકી દઈશું, અને ઢાંકી અને હાઈ ફ્લેમ પર 5 મિનિટ માટે આ નૂડલ્સને બફાવા દેવાના છે. તો નૂડલ્સ એકબીજા સાથે ચોંટી ન જાય એટલા માટે આને બરાબર સ્ટીમ કરવાના છે.
સ્ટીમ થયા પછી આનો ટેક્સચર અને કલર એકદમ ચેન્જ થઈ જશે. સાથે મેં બીજી ડીશ પણ કાણાવાળી મૂકી દીધેલી હતી. હવે થઈ ગયા છે તો ગેસ બંધ કરી લઈશું અને આપણા નૂડલ્સને બહાર નીકાળી લઈશું અને 2 મિનિટ માટે થોડા ઠંડા થવા દઈશું, જેથી આપણા નૂડલ્સ ફટાફટ એકદમ છૂટા પડીને તૈયાર થઈ જશે. તો નૂડલ્સ પણ તૈયાર થઈ ગયા છે. થોડી વારમાં આપણે તેનો વઘાર પણ કરી લઈશું. આવી જ રીતે ઘરે નૂડલ્સ બનાવીને તૈયાર કરજો. તો નૂડલ્સ થઈ અને તૈયાર છે. થોડા થોડા છૂટા પણ પડવા લાગ્યા છે. પહેલાં આપણે તેને પલટાવી લઈશું. તો નીચે પણ ખૂબ સરસ એવા નૂડલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. હવે એક એક કરીને બધા જ નૂડલ્સને ધીરે ધીરે આપણે છૂટા પાડી લઈશું. જ્યારે તમે એક નૂડલ્સને ખેંચશો એટલે તે તરત જ છૂટા પડી જશે. જો સરખા બફાયા નહીં હોય તો તે છૂટા નહીં પડે. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે કોમેન્ટ જરૂરથી કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને જરૂરથી જણાવજો. તો હવે નૂડલ્સ બધા જ આપણા છૂટા પડીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે શું કરવાનું છે, તેને આપણે વઘારવાના છે. બાળકોને જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવા નૂડલ્સ બનીને તૈયાર થશે. તમને આ નૂડલ્સની રેસીપી કેવી લાગી કોમેન્ટ તો જરૂરથી કરતા જ રહેજો ફ્રેન્ડ્સ. તો ચાલો હવે આપણે નૂડલ્સને વઘાર કરવાનો છે. તેના માટેની આપણે બધા વેજીટેબલ જોઈ લઈએ. તો એક મોટું કેપ્સિકમ સુધારીને લીધેલું છે, તેની સાથે 2 ગાજર, 2 ડુંગળી અને થોડી એવી કોબીજ લીધેલી છે. સાથે મેં અહીંયા પેકેટમાં જે નૂડલ્સનો મસાલો મળે છે તે 1 પેકેટ નૂડલ્સનો મસાલો લીધેલો છે. હવે તેના માટે આપણે એક સ્લરી બનાવીને રાખીએ. તો તે નૂડલ્સ લઈ લઈશું. તેમાં 2 ચમચી રેડ ચીલી સોસ એડ કરીશું અને 2 ચમચી સોયા સોસ એડ કરીશું. સાથે 2 ચમચી ગ્રીન ચીલી સોસ એડ કરીશું. સાથે ઘરમાં તમારી પાસે જે પણ કેચઅપ હોય તે કેચઅપને પણ આપણે 2 ચમચી એડ કરવાનો છે. તો હવે આટલી સ્લરી બનાવીને આપણે મિક્સ કરી અને તૈયાર કરીને સાઈડમાં મૂકીશું અને પછી આપણે નૂડલ્સને વઘારવાની તૈયારી કરીશું. તો આ નૂડલ્સને મેં થોડા ઓઇલને પણ ચેન્જ કરેલો છે. તો તમને આગળ હું બતાવું કે તેમાં ઓઇલ પણ કેવું લેવું અને કેટલા હેલ્ધી આપણે આજે નૂડલ્સ બનાવીશું. તો મેં અહીંયા આયરનની એક પેન લીધેલું છે લોખંડનું, તેને ગરમ થવા દઈશું અને પછી તેમાં મેં 2 ચમચી ઓલિવ ઓઇલ લીધેલું છે. ઓલિવ ઓઇલ ગરમ થઈ જાય પછી તેમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ લીધેલી છે. તમે તમારી તીખાશ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ લઈ શકો છો. હવે આ બધી જ વસ્તુ આપણે હાઈ ફ્લેમ પર કરવાની છે. તો ફૂલ ગેસ પર આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ સંતળાઈ જાય પછી તેમાં ડુંગળી, કેપ્સિકમ અને ગાજર એડ કરી દઈશું. જ્યારે પણ નૂડલ્સ બનાવીએ અને વેજીટેબલ સોતે કરીએ ત્યારે હાઈ ફ્લેમ પર કરવું તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે હાઈ ફ્લેમ પર બધા ક્રન્ચી શાકભાજીને સોતે કરી લઈશું. ચાઇનીઝ કૂકી હંમેશા ફાસ્ટ ગેસ પર જ થાય છે, જેથી હોટલ જેવો સ્મોકી ફ્લેવર આવે. તો આવી રીતે તમારે સાંતળવાના છે, જેથી તમારા શાકભાજીમાં અને તમારા નૂડલ્સમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે. હવે બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું અને લાસ્ટમાં કોબી પણ એડ કરી દીધી છે. વેજીટેબલ જોતાની સાથે જ નૂડલ્સને ખાવાની ઈચ્છા થઈ જાય છે. તો હવે જ્યારે પણ તમે ઘણું એવું હેલ્ધી બાળકોને ખવડાવવું હોય તો તમે ઘરેથી જ બનાવીને બાળકોને ખવડાવો. વેજીટેબલ સરસ એવા સંતળાઈ ગયા છે. તો હવે તેમાં સોસ એડ કરી લઈશું અને સોસની સાથે પણ હાઈ ફ્લેમ પર બધું જ સાંતળી અને તૈયાર કરી લઈશું. સ્વાદમાં બેસ્ટ અને હેલ્ધીમાં સુપર હિટ મેંદાને કહો બાય બાય અને જુવારના નૂડલ્સને કરો ટ્રાય. તો આજે આ રેસીપી જોઈ અને તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. હવે બધું જ સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે આમાં આપણા હોમમેડ જુવારના નૂડલ્સ ઉમેરીને હળવા હાથે મિક્સ કરી લઈશું. જુઓ, એક પણ નૂડલ્સ તૂટતો નથી અને લુક એકદમ રેસ્ટોરન્ટ જેવો જ આવશે. તો હવે ધીરે ધીરે તેને મિક્સ કરવાનું છે અને એકદમ ફાસ્ટ તમે હલાવશો તો બધા જ નૂડલ્સ તૂટી જશે. તો ધીરે ધીરે હલાવી અને મિક્સ કરી લઈશું. તો આપણા નૂડલ્સ બનીને એકદમ સરસ એવા તૈયાર થઈ ગયા છે. તમારે લાસ્ટમાં આમાં મીઠું કે એવું કંઈ જોઈતું હોય તો તે ટ્રાય કરી અને ચેક કરી લેવું અને પછી તેમાં એડ કરવું.
તો તૈયાર છે આપણા ગરમા ગરમ ટેસ્ટી અને સુપર જુવારના નૂડલ્સ. તો હવે આપણે પ્લેટમાં સર્વ કરીએ. આને જોઈને કોઈ કહી જ ન શકે કે આ મેંદા વગરના બન્યા છે. ઘરના મસાલા અને ભરપૂર શાકભાજી સાથે આ રેસીપી બાળકોથી લઈને મોટા દરેક માટે બેસ્ટ ઓપ્શનલ છે. તમે પણ આ હેલ્ધી નૂડલ્સ ઘરે ટ્રાય જરૂર કરજો અને તમારા અનુભવ અને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો. જો તમને આજની આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.